હજારો એવા યુવાનો છે કે જેની અંદર ક્ષમતા છે, પણ એની પાસે દિશા નથી, એને ખબર નથી કેમ કરવાનું છે. આપણે એટલું જ કરવાનું છે કે એવા યુવાનોને ગોતીને આપણે એને દિશા બતાવવાની છે કે ભાઈ આ રસ્તેથી આગળ વધી શકાય છે. ઘણીવાર યુવાનો એમ અટવાતા હોય છે કે ભાઈ હું ચૂંટણીમાં ઊભો રહીશ તો અહીંયા મારા કાકા જ હામાં ઊભા રહે, કેમ કે આ વોર્ડમાં અમારી જ્ઞાતિના લોકો જ રહે છે. એટલે એના કાકા વર્ષોથી ચૂંટણી લડતા હોય ને આખા વોર્ડનું જે કંઈક ગ્રાન્ટ હોય એ ખાઈ જતા હોય વર્ષોથી, તોય આખી જ્ઞાતિમાંથી કોઈ એક માણસ ઊભો ન થાય કાકાની સામે ફોર્મ ભરે. શું કામ? કાકા છે ને અમારી જ્ઞાતિમાં પછી બધા એમ કહે છે કે આપણા હામાં ઊભા છે. આવો પ્રશ્ન સાંભળ્યો છે કે એનો તો જવાબ આપણને 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ આપી દીધો. અર્જુનની સામે કાકા જ ઊભા હતા, તો ભગવાને કીધું ઉપાડી લો પહેલી તકે, આને મૂકવાનું ન હોય, કાકા વાત શું થઈ ગયું? તો ભગવાને કીધેલું છે. હવે 5000 વર્ષ પછી પાછી આજની પેઢી કાકાની શરમ ભરે છે, એમાં ખાડાવાળા રોડ ને બેરોજગારી, મોંઘવારી બધું જ એમાં આવે. શું કામ? કાકાની શરમમાં છોકરો ચૂંટણી નથી લડતો. મારા કાકા છે, મારા ફુવા છે, અમારી જ્ઞાતિના, તમારી જ્ઞાતિના હોય તો હોય, એનો શું વાંધો છે? ન્યાય માટે કોણ લડે છે એ નક્કી કરવાનું છે, ન્યાયના પક્ષમાં કોણ છે. એટલે આપણે નગરપાલિકામાં આ પ્રશ્ન ન આવે એના માટે અત્યારથી એવા યુવાનોને ગોતી અને સમજાવીએ કે ભાઈ લડવું જરૂરી છે. ભલે પછી એ માણસ જીતી જાય ચૂંટણીમાં, ભલે એ પછી લુચ્ચા વેડા કરે, પૈસા વાપરે, ધમકાવે, બધા જ 2 નંબરના ધંધા કરીને જીતી જાય, તો પણ એક વખત એને બતાવવું જરૂરી છે કે અમે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ લઈને ન્યાય માટે ચૂંટણી લડ્યા છે, ભલે પછી હારી જાય. એ બતાવવા માટે આપણે લડવું પડે. અને એટલે આપણે બધાએ કામે લાગવું પડશે એવા યુવાનોને ગોતવા માટે, એવા વ્યક્તિઓને ગોતવા માટે કે જે નગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે છે. આજે ગુજરાતની લગભગ નગરપાલિકામાં કોઈ અપવાદરૂપ બાદ કરતા એવી પરિસ્થિતિ છે કે લોકો અપક્ષ પેનલો બનાવી ઊભા રહેવા માંડ્યા છે. આ વાત સાચી છે કે ખોટી છે? કેટલી નગરપાલિકામાં અપક્ષ પેનલો બને, વિકાસ સમિતિ બનાવે. શું કામ? બધાથી થાકી ગયા છે અને બીજો કોઈ પક્ષ નથી, એટલે પબ્લિકે સ્વયંભૂ પેનલો બનાવી ઉતારી કેટલી જગ્યાએ અપક્ષો જીત્યાના દાખલા છે. ભાઈ હા સાચી વાત છે ખોટી મને કહેવા દે. કેટલી જગ્યાએ અપક્ષ પેનલો ઊભી રાખે છે. લોકોને અપક્ષ લડવાનો શોખ નથી, પણ શું કરે એમની પાસે રસ્તો નથી. આ વિકાસ સમિતિના નામે અપક્ષમાં ઊભા રહેવાની ઘટનાઓ જે આખા ગુજરાતમાં બને છે એ એમ દર્શાવે છે કે લોકો આપણી રાહ જોઈ રહ્યા છે. જો આમ આદમી પાર્ટી આવે તો આખી પેનલ આમ આદમી પાર્ટીની ઉતારી એ આપણી રાહ જોઈ રહ્યા. એના અંદરથી આપણે ઉદાહરણ લેવાનું કે જગ્યા ખાલી છે. આપણે જનતાને બતાવવાનું છે કે જગ્યા માટે બેસવાની લાયકાત આમ આદમી પાર્ટી પાસે છે, આપણે બતાવવાનું છે દોસ્તો. અને બતાવવું હોય તો નાની નાની વસ્તુનો ડખો છોડી દેવો પડે. પહેલી લાઈનમાં કોને બેહાડ્યો, બીજી મને શું કામ બેહાડ્યા, ગોપાલભાઈ જાનમાં હોય પહેલી બેહાડશે એની કરતા આપણે અત્યારે જ્યાં બેઠા ત્યાં આપણે આપણું લક્ષ્ય નક્કી કરવું પડશે. પહેલી લાઈનમાં બેસવાનું લક્ષ્ય છે કે આપણી પાર્ટીને સરકારમાં બેસાડવાનું લક્ષ્ય છે, બેમાંથી એક રસ્તો પસંદ કરવો પડશે. દોસ્તો આપણી લડાઈ બહુ લાંબી છે, મુશ્કેલ લડાઈ છે, અને ભગવાને આપણને જવાબદારી એટલા માટે સોંપી છે કે ભગવાને આપણને આ લડાઈ લડવાને લાયક અને સક્ષમ સમજતા છે. એટલે આપણા બધાની ઉપર ઈશ્વરે જવાબદારી મૂકી છે કે ગુજરાતને હવે ભાજપના ભ્રષ્ટાચારથી આઝાદ કરાવો.